ગઈકાલે આપણા ગૃહમંત્રી આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આંકલાવ ખાતે જાહેર સભામાં પણ આવેલા હતા. હર્ષભાઈ સંઘવી સાહેબ એ પણ સ્ટેજ પર બેઠેલા હતા. જ્યારે 5 વર્ષ સુધી કોંગ્રેસની તાલુકા પંચાયત હોય, કોંગ્રેસના તાલુકા પંચાયતના પ્રમુખ હોય, 20માંથી 13 સીટ તાલુકા પંચાયતની કોંગ્રેસે જીતેલી હોય, 7 સદસ્યો ભારતીય જનતા પાર્ટીના હોય, 7 સદસ્યોને કોંગ્રેસના પ્રમુખ તાલુકા પંચાયતને એવું કે ભાઈ તમારી તાલુકા પંચાયતમાંથી વિકાસના કામો તમે લઈને આવો. એ લોકો પબ્લિકની વચ્ચે જઈ કયા કયા વિકાસના કામો કરવાના છે લિસ્ટ લઈને તાલુકા પંચાયત કોંગ્રેસના પ્રમુખને આપે અને કોંગ્રેસના પ્રમુખ એની પર ધ્યાન ના આપે. પેલા લોકો પબ્લિકની વચ્ચે જઈ મતદાતાઓની વચ્ચે જઈ અને જ્યારે કામો લાવતા હોય અને પછી એમના કામ ઝીરો થાય, કોઈ ગ્રાન્ટ ફાળવે નહીં, તો એ સદસ્યની ભારતીય જનતા પાર્ટીના સદસ્યની શું હાલત થાય. આ રીતનું એમને 5 વર્ષ સુધી કર્યું અને જ્યારે આ લોકો મારી પાસે આવે, 7 સદસ્યો મારી પાસે આવે અને મને એવું કે સાહેબ અમને ગ્રાન્ટ ફાળવી નથી, અમે ત્યાં આગળ નીચે જઈને વચનો આપેલા છે, તો મેં મારી ગ્રાન્ટમાંથી એ લોકોના વચનો પૂર્ણ કર્યા. ગઈકાલે હું હર્ષભાઈ સંઘવી સાહેબને જે વેદના આંકલાવ તાલુકાની હતી એ વેદના સ્ટેજ પરથી હું જણાવતો હતો કે 5 વર્ષ સુધી સાહેબ આ લોકોએ આવું કર્યું છે, આપણા સદસ્યોને ગ્રાન્ટ નથી આપી. તો આ વખતે ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બેસવા જઈ રહી છે. જે રીતનું વાતાવરણ છે ત્યારે મેં કહ્યું કે કદાચ તો વોશ આઉટ થઈ જશે, પણ કદાચ 1-2 સદસ્યો જો તાલુકા પંચાયતના કોંગ્રેસના જીતશે તો અમે પણ એમને ગ્રાન્ટ નહીં આપીએ. એમાં કોઈ ખોટું નથી, એમને જે કર્યું છે એ કહ્યું છે. પરંતુ હું આજે પણ કહું છું કે જે તાલુકા પંચાયત ત્યાંની છે એને અમે વિકાસથી વંચિત નહીં રાખીએ. ત્યાં આગળ વિકાસના કામો, ત્યાં કદાચ તાલુકા પંચાયતનો સદસ્ય કોંગ્રેસનો જીત્યો તો એમાં ભારતીય જનતા પાર્ટીનો જો સદસ્ય કદાચ હારેલો હશે એને અમે ગ્રાન્ટ એની જોડે પૂછીને કે ભાઈ કયા વિકાસના કામો ત્યાં કરવાના છે, એ વિકાસના કામો મતદાતાઓ છે, ત્યાંની નાગરિકો છે, એમને વંચિત નહીં રાખીએ. એ પણ હું આજે તમારી સાથે ચોખવટ કરું છું. અમારી ભારતીય જનતા પાર્ટીના સદસ્ય કે કાર્યકર્તા કોઈ દિવસ કોઈ પણ તાલુકા પંચાયતમાં ક્યાંય જગાએ કોઈ રીતે વંચિત નહીં રાખ્યા વિકાસના કામોથી. કોંગ્રેસ દ્વારા આપના નિવેદનનો ટીકા કરવામાં આવી રહી છે, આપનો જવાબ શું છે? કોંગ્રેસ હર હંમેશ ભારતીય જનતા પાર્ટીને જ્યારે એ સત્તામાં હતી તો પણ ચૂંટાયેલા પ્રતિનિધિને ક્યાંય મહત્વ આપ્યું નથી. એમને તમે જોઈ રહ્યા છો કે 40-50 વર્ષ સુધી એમને ગુજરાતમાં રાજ કર્યું. છેલ્લા 30 વર્ષથી રાજ આપણે ભારતીય જનતા પાર્ટીનું. એમને કયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય કે સાંસદને એમને કઈ રીતે એમને પોતે પ્રાધાન્ય નથી આપ્યું, તો હવે કઈ રીતે માગી શકે? બીજું કે હું આંકલાવ વિધાનસભાનો પ્રવાસ વધુ કરું છું, આંકલાવ વિધાનસભામાં રહું છું. મને પૂરેપૂરો વિશ્વાસ છે આંકલાવ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર કે આ વખતે આંકલાવમાં તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બેસવા જઈ રહી છે. કેમ? વિકાસના કામો કર્યા. પ્રધાનમંત્રી, આપણા મુખ્યમંત્રી બંને, અને જ્યારે ગુજરાત 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું હોય. હું તમને બીજું એક આજે ખાસ કહીશ કે દેશ આઝાદ થયો ત્યાર પછી 19 નાર એવી હતી કે જે આંકલાવ વિધાનસભામાં થઈ નથી. એ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા હર્ષભાઈ સંઘવી સાહેબ આગળના મુખ્યમંત્રી જોડે જ્યારે રજૂઆત કરી, બીજી વખત સાંસદ છું, ત્યારે 19 રોડ રસ્તા આંકલાવના થયા છે. હજુ પણ આવા ઘણા વિકાસના કામો બાકી છે. વિકાસના કામો અમે પૂર્ણ કરીશું. અહીંયાથી જે બોરસદ આણંદ જિલ્લામાં આવ્યું ત્યાંથી મુખ્યમંત્રી કોંગ્રેસના રહી ચૂક્યા, પરંતુ તમે બોરસદ અને આંકલાવનો કેમ વિકાસ થયો નથી? ખાલી મતદાતાઓને પૂછજો તમે. બકાભાઈ, તમારો ગઈકાલનું જે પ્રવચન હતું, કેટલાક મતદારોની અંદર કદાચ ગેરસમજ થવાની શક્યતાઓ છે, મતદાન થવાને હજુ વાર છે, ત્યારે મતદારોને તમે શું અપીલ કરો છો? શું મતદાતાઓને હું અપીલ એ જ કરીશ કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપો. મતદાતાઓ કે નાગરિકોને અમે ક્યાંય જગ્યાએ અન્યાય નહીં થવા દઈએ. એમના જે કંઈ કામો હશે એ કામો પૂર્ણ કરીશું. એ મતદાતાઓ ભલે જે પાર્ટીમાંથી હશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે દરેક આંકલાવ વિધાનસભાનો ઘર સુધીનો વિકાસ થવો જોઈએ, અને આંકલાવમાં તાલુકા પંચાયત બેઠા પછી અમે વિકાસ કરીશું. અને સાંસદ તરીકેની મારી વધુમાં વધુ ગ્રાન્ટ હું આંકલાવ મત વિસ્તારમાં વાપરું છું. ધર્મેશભાઈ, હું આપના માધ્યમથી કહીશ કે છેલ્લા 2024 પછી આંકલાવ વિધાનસભામાં મેં એટલે 16 ગામ આણંદ તાલુકાના, 31 ગામ આંકલાવ તાલુકાના, આ થઈ છેલ્લા 2 વર્ષમાં 3,63,00,000 રૂપિયાની માતબર રકમ ગ્રાન્ટ મેં મારી આંકલાવ વિધાનસભામાં વાપરી છે. હું બીજું કહેવા માંગીશ કે દરેક સાંસદને 5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે દર વર્ષે.
આ 10 કરોડમાંથી મેં 4 કરોડ રૂપિયા ગ્રાન્ટ મેં આ ફક્ત આંકલાવ વિધાનસભામાં વાપરી, 6 વિધાનસભામાં એટલી ગ્રાન્ટ નથી વાપરી. એટલે મારે આંકલાવ મત વિસ્તારમાં જે મત વિસ્તાર આપણે ડેવલપ વિકાસથી બાકી છે ત્યાં આગળ વિકાસ કરવો છે, દરેક સુધી પહોંચવું છે, ઘર ઘર સુધી પહોંચવું છે. એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મંત્ર લઈને આગળ વધી રહ્યા છે.